ગઈકાલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પૂર્વ કચ્છ દ્વારા એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ઓવરઓલ જે મ્યુલ એકાઉન્ટ ખોલીને અને એના એમોથી જે સાયબર ફ્રોડના જે બનાવોને અંજામ આપવાની એક આખી ગેંગ દ્વારા કરવામાં આવેલું હતું, એ બાબતની જે છે આખી એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આ ઓવરઓલ જે બનાવ છે અને આખી ગેંગનું જે એમાં ક્રાઇમ છે, આની અરજી તપાસ દરમિયાન જે છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના વિગતો ધ્યાનમાં આવી. એના પછી માનનીય બોર્ડર રેન્જ શ્રી સાહેબ દ્વારા આમાં ઝીણવટભરી તપાસ કરવાની જે સૂચનાઓ મળેલ હતી, એ અનુસંધાને જે છે આ ઓવરઓલ જે આખી જે ગેંગનું ઓપરેશન હતું, એમાં 81 જેટલા જે બેંક એકાઉન્ટ છે એ આ લોકોના અલગ અલગ જે ગરીબ માણસો હોય જેમને લોભ લાલચ આપીને જે બેંક એકાઉન્ટ ખોલાવેલા હતા, એ 81 બેંક એકાઉન્ટના વિગતો પણ ધ્યાને આવેલી. એની સાથે સાથે જ્યારે આ બેંક એકાઉન્ટોની તપાસ કરવામાં આવેલી, ત્યારે જે સમન્વય પોર્ટલ છે, એ પોર્ટલ પરથી પણ વિગતો મળેલ કે એ બેંક એકાઉન્ટને લગતી કુલ 74 જેટલી ફરિયાદ ઓલ ઇન્ડિયામાં જે છે એમાં થયેલી છે, જેમાં સાયબર ફ્રોડના જે છે ક્રાઇમ બનેલું છે. આમાં ખાસ કરીને જે ઓવરઓલ આ આખી ટોળકીની જે ક્રાઇમ કરવાની જે ઓવરઓલ એમો હતી અને કઈ રીતે એ લોકો કરતા હતા, એમાં મુખ્ય આરોપી જે છે યશ ભાટિયા છે. આ યશ ભાટિયા દ્વારા અલગ અલગ લોકોને સાથે રાખીને સૌથી પહેલા એક ફ્રોડ પેઢી ઊભી કરવામાં આવતી. આ ફ્રોડ પેઢી ઊભી કર્યા પછી બેંક ખાતાઓ ખોલવામાં આવતા. બેંક ખાતાઓ ખોલાવ્યા પછી એ ખાતાઓની વિગત બીજા લોકોને આપવામાં આવતી, અને પછી જ્યારે પૈસા આમાંથી વિડ્રો થતા તો પછી જે છે એના પેટે કમિશન અને અન્ય પૈસાઓનું જે છે વિતરણ કરવામાં આવતું. આ ઓવરઓલ જે અને જ્યાંથી ક્રાઇમ થતું હતું, એમાં આપણે ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી જે છે આખું આ નેટવર્ક જે છે એમાં ઉદ્ભવ થતું હતું, જેમાં વેસ્ટ બેંગોલ, તમિલનાડુ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, એ ત્યાંથી પણ જે છે અલગ અલગ રીતે આ ટોળકી દ્વારા જે છે બીજા લોકોના સાથે રાખીને આમાં આ આખી ક્રાઇમ કરવામાં આવતું હતું. આની તપાસ જે છે અત્યારે સાયબર ક્રાઇમ પીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે, અને આગળમાં જે છે આરોપીઓની રિમાન્ડની પણ તજવીજ ચાલુમાં છે.